વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ એટલે કે VGEC અમદાવાદ, જે એક ગવર્મેન્ટ કોલેજ છે અને GTU એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અંડરમાં આવે છે. VGEC અમદાવાદમાં બોયઝ માટેની યરલી ફીસ 1500 રૂપિયા છે, તેમજ ગર્લ્સ માટે કોઈ ફીસ નથી. VGECમાં હોસ્ટેલની ફેસિલિટીની વાત કરીએ તો બોયઝ હોસ્ટેલ તેમજ ગર્લ્સ હોસ્ટેલ બંનેની ફેસિલિટી ઉપલબ્ધ છે, તેમજ મેસની પણ સુવિધા ઉપલબ્ધ છે. VGEC અમદાવાદમાં ઇન્ટેકની વાત કરીએ તો કોમ્પ્યુટર 120, ઇલેક્ટ્રિકલ 120, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન 120, મિકેનિકલ 90, ઇન્ફોર્મેશન ટેકનોલોજી 60, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડેટા સાયન્સ 60, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી 60, સિવિલ 60, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ 60, કેમિકલ 60, પાવર ઇલેક્ટ્રોનિક્સ 60, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન 60. આમ ટોટલ 930 જેટલી સીટો છે. VGEC અમદાવાદમાં લાસ્ટ યરના કટ ઓફની વાત કરીએ તો કોમ્પ્યુટર બ્રાન્ચ 1396 નંબર ઉપર ઓપન માટે બંધ થયું હતું. સાથે સાથે બીજા બ્રાન્ચનો કટ ઓફ કાસ્ટ વાઇઝ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. VGEC અમદાવાદમાં 2023ના પ્લેસમેન્ટની વાત કરીએ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 100% પ્લેસમેન્ટ એટલે કે 114 સ્ટુડન્ટ્સમાંથી 114 સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયું હતું, જેમાં હાઈએસ્ટ સેલેરી 11.3 LPA તેમજ લોવેસ્ટ સેલેરી 3.4 LPA, આમ એવરેજ સેલેરી 5.3 LPA સુધી હતી. સાથે સાથે બીજી બધી બ્રાન્ચનો પ્લેસમેન્ટનો ડેટા તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 2024ના પ્લેસમેન્ટના અપડેટ પ્રમાણે VGECનું કહેવું છે કે 2024ના બેચની અત્યાર સુધીમાં હાઈએસ્ટ સેલેરી 22 LPA ઓફર થઈ છે. આવી જ રીતે એન્જિનિયરિંગની સંપૂર્ણ એડમિશન પ્રોસેસ તેમજ GTUની અપડેટ્સ ફ્રી ઓફ કોસ્ટ સમજવા માટે અમારી YouTube ચેનલ GTU સ્ટુડન્ટ્સને જરૂર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.